તો ચાલો દોસ્તો શરૂ કરીએ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન। હવે દોસ્તો તમે મેઘધનુષ્ય તો જોયેલું જ હશે કે ચોમાસાની ઋતુ હોય, વરસાદ પડ્યો હોય અને વરસાદ પડ્યા પછી સવારે કે સાંજનો સમય હોય તો ત્યારે આકાશની અંદર તમને એક અર્ધચંદ્રાકાર રંગોનો પટ્ટો હોય એવું દેખાય છે, જેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ। દોસ્તો એ મેઘધનુષ્ય જે સૂર્યમાંથી શ્વેત પ્રકાશ આવે છે એનું વિભાજન થાય છે અને જે રંગો ઉત્પન્ન થાય છે એના દ્વારા જે પટ્ટો રચાય છે અને એ પટ્ટાને જ આપણે મેઘધનુષ્ય કહીએ છીએ। દોસ્તો આપણે આજે એ સમજવાનું છે કે એ મેઘધનુષ્ય કેવી રીતે રચાય છે। તો દોસ્તો એવી ઘટના પ્રિઝમ સાથે પણ બને છે। પ્રિઝમ ઉપર કોઈ સફેદ પ્રકાશ એટલે શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે તો એ શ્વેત પ્રકાશનું વિભાજન થઈને એમાંથી પણ જુદા જુદા રંગો મળે છે। દોસ્તો જુઓ, આ એક પ્રિઝમ છે અને આ પ્રિઝમની એક બાજુથી આપણે સફેદ પ્રકાશ એટલે કે શ્વેત પ્રકાશ એના ઉપર આપાત કરીએ છીએ। દોસ્તો હવે તમે સમજો, આ જે પ્રવૃત્તિ છે એ આપણે આગળનો જે વિડીયો જોયો હતો એનાથી અલગ છે। એ વિડીયોની અંદર આપણે ફક્ત પ્રકાશનું જે વક્રીભવન થાય છે પ્રિઝમ વડે એ સમજ્યા હતા। અહીંયા વક્રીભવનની સાથે સાથે જે પ્રકાશનું વિભાજન થાય છે જુદા જુદા રંગોની અંદર એ સમજવાનું છે। એટલે આ જે પ્રિઝમ છે એમાં જ્યારે આપણે સફેદ પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ ત્યારે વક્રીભવન તો થાય છે પણ સાથે સાથે પ્રકાશના રંગોનું વિભાજન થાય છે। તો એ આપણે સમજવાનું છે કે આ પ્રિઝમ છે એમાંથી આપણે સફેદ પ્રકાશ આપાત કર્યો અને બીજી તરફ જો આપણે કાગળ રાખીએ તો એ કાગળ ઉપર તમને જુદા જુદા રંગોનો એક પટ્ટો જોવા મળશે, એટલે કે મેઘધનુષ્ય જેવી જ અહીંયા રચના બને છે। હવે દોસ્તો મેઘધનુષ્યની અંદર તમે જોયું હશે એવું જ અહીંયા પણ છે કે અહીંયા જે સફેદ પ્રકાશ હતો અને એનું વિભાજન થઈને જે જુદા જુદા પટ્ટા મળે છે રંગોના, એની અંદર 7 રંગો આવેલા હોય છે। એ 7 રંગો યાદ રાખવા હોય તો જા ની વા લી પી ના રા આ શબ્દ તમે યાદ રાખશો તો એ 7 રંગો તમને યાદ રહી જશે। એમાં તમે જોશો તો જા એટલે જાંબલી રંગ એમાં જોવા મળશે, જા પછી ની એટલે નીલો રંગ જોવા મળશે, વા એટલે વાદળી રંગ જોવા મળશે, જાની વા લી એટલે લીલો રંગ જોવા મળશે, જાની વાલી પી એટલે પીળો રંગ જોવા મળશે, પછી ના એટલે નારંગી અને રા એટલે રાતો રંગ જોવા મળશે। એટલે 7 રંગ આની અંદર તમને જોવા મળશે અને આ 7 રંગો વડે જ મેઘધનુષ્યની રચના થાય છે। પણ દોસ્તો આ જે 7 રંગો છે એ 7 રંગોને આપણે ચોકસાઈપૂર્વક એકદમ સ્પષ્ટ રીતે અલગ અલગ જોઈ શકતા નથી, એટલે આ રંગો એકબીજાની અંદર મિશ્ર થયેલા હોય એવું આપણને જોવા મળે છે। જેવું મેઘધનુષ્યની અંદર થાય છે, મેઘધનુષ્યની અંદર પણ તમને રંગબેરંગી પટ્ટો તો જોવા મળશે પણ એ 7 રંગોના જે પટ્ટો છે એમાંથી દરેક રંગને તમે અલગથી નહીં જોઈ શકો, એટલે બધા રંગો છે એ તમને મિશ્ર જોવા મળશે પણ દોસ્તો એની અંદર 7 રંગો તો હાજર જ હોય છે। તો દોસ્તો આ હતું સફેદ પ્રકાશનું વિભાજન। એની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકીએ કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે। દોસ્તો અહીંયા જે સફેદ પ્રકાશ છે, શ્વેત પ્રકાશ છે એનું એના ઘટક રંગો એટલે કે 7 જે રંગો છે જાની વાલી પીનારા એ 7 રંગોમાં વિભાજન થાય છે અને આને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે। અહીંયા આપણે પ્રિઝમ દ્વારા જોયું એ જ રીતે મેઘધનુષ્યની અંદર પણ થાય છે, એ આપણે હમણાં સમજીશું। હવે દોસ્તો પ્રશ્ન એમ આવે છે કે અહીંયા પ્રિઝમ વડે જે પ્રકાશ છે સફેદ પ્રકાશ એનું વક્રીભવન થઈને જુદા જુદા રંગો કેવી રીતે મળે છે। તો દોસ્તો અહીંયા આપણે જાણીતું છે કે વક્રીભવન દ્વારા આ ઘટના બને છે, પણ થાય છે શું? તો તમે જુઓ કે પ્રિઝમ ઉપર આપણે જે સફેદ પ્રકાશ આપાત કર્યો છે એ સફેદ પ્રકાશ કે શ્વેત પ્રકાશ છે એની અંદર ઓલરેડી બધા રંગો હોય જ છે, એટલે જે સફેદ પ્રકાશનું કિરણ હોય છે એમાં 7 રંગો હોય છે, એટલે કે બધી જ તરંગ લંબાઈના એમાં કિરણો હોય છે એટલે એ બધા મિશ્ર થાય છે એટલે આપણને સફેદ પ્રકાશ દેખાય છે। જ્યારે એનું વિભાજન થાય છે ત્યારે બધા અલગ અલગ રંગો આપણને જોવા મળે છે, પણ સફેદ પ્રકાશની અંદર બધા જ પ્રકારના રંગોની તરંગ લંબાઈ એમાં આવેલી જ હોય છે। હવે થાય છે શું? તો જ્યારે આ સફેદ પ્રકાશનું કિરણ પ્રિઝમ ઉપર આપાત થાય છે ત્યારે આપણે જાણીએ છીએ કે જે પ્રિઝમ છે એ કાચનો બનેલો છે અને જે બહાર સફેદ કિરણ હતું એ પાતળા માધ્યમમાં હતું અને કાચ છે ઘટ માધ્યમ છે એટલે ત્યાં વક્રીભવનની ઘટના બનશે। હવે દોસ્તો થાય છે શું? તો સફેદ પ્રકાશની અંદર જે બધા જ રંગોની તરંગનો એટલે બધા જ રંગો છે બરાબર, એ બધાનું
જે વક્રીભવન થાય છે એ સરખું થતું નથી. આપણે જાણીએ છીએ કે સફેદ પ્રકાશની અંદર બધા જ રંગો હોય છે, જાની વાલી પીનારા, પણ એ બધા જ રંગો જ્યારે વક્રીભવન પામે છે એ બધા જ રંગોનું સરખી રીતે એટલે સમાન રીતે વક્રીભવન થતું નથી. કોઈ રંગ હોય એનું વધારે વક્રીભવન થાય એટલે વધારે ત્રાંસો વળે, કોઈ રંગ ઓછું વક્રીભવન પામે તો એ ઓછો વાંકો વળે, એવું અહીંયા થાય છે. દોસ્તો અહીંયા તમે જોશો કે જે લાલ રંગ છે એ લાલ રંગનું વક્રીભવન સૌથી ઓછું થાય છે. એટલે કે લાલ રંગ જ્યારે પ્રિઝમમાંથી બહાર આવે છે ત્યારે જે સફેદ પ્રકાશનું કિરણ આપણે આપાત કર્યું હતું એમાંથી લાલ રંગ નીકળે છે, એનું વક્રીભવન સૌથી ઓછું થાય છે. એટલે લાલ રંગની તરંગલંબાઇવાળો પ્રકાશ સૌથી ઓછું વક્રીભવન પામે છે એટલે કે વાંકું વળે છે. જ્યારે દોસ્તો જાંબલી રંગનો જે પ્રકાશ છે એ સૌથી વધારે વક્રીભવન પામે છે એટલે સૌથી વધારે એ વાંકો વળે છે. એવું જ દોસ્તો બાકીના રંગોનું છે. બાકીના જે રંગો છે એ આ બંને રંગોની વચ્ચે આવી જાય છે. કોઈનું વધારે વક્રીભવન અને કોઈનું ઓછું વક્રીભવન થાય છે. એટલે દોસ્તો બધાનું સરખું વક્રીભવન ન થવાના લીધે જે પ્રકાશ બહાર નીકળે છે એ જુદા જુદા રંગોમાં વિભાજિત થયેલો હોય છે અને એના જ લીધે આપણને જુદા જુદા રંગો દેખાય છે. અને અહીંયા એક પ્રકારનો પટ્ટો બને છે જેને રંગોનો વર્ણપટ કહેવામાં આવે છે. અને આ રંગોનો વર્ણપટ એ પ્રિઝમ દ્વારા અહીંયા રચાય છે, એટલે કે સફેદ પ્રકાશના વિભાજન દ્વારા રચાય છે. અને એવું જ મેઘધનુષ્યમાં પણ થાય છે. એટલે દોસ્તો જ્યારે અહીંયાથી પ્રકાશ બહાર આવે છે વક્રીભવન પામીને ત્યારે બધા જ રંગોનું વક્રીભવન જુદું જુદું થવાથી એ જુદા જુદા માર્ગે બહાર નીકળે છે. અને જુદા જુદા માર્ગે બહાર નીકળવાથી આ બધા જ રંગો આપણને અલગ અલગ દેખાય છે. હવે દોસ્તો એક વખત જે સર આઇઝેક ન્યૂટન હતા એમણે આ પ્રયોગ કર્યો હતો. એમણે શું કર્યું તો એક પ્રિઝમ લીધો અને એની એક બાજુથી સફેદ પ્રકાશનું કિરણ એમાં આપાત કર્યું. તો એમણે જોયું કે એમાં પણ જે પ્રકાશનું વિભાજન થતું હતું એ થતું હતું વક્રીભવનના લીધે અને 7 રંગો મળતા હતા. પણ એમને એવો વિચાર આવ્યો કે બીજો એક પ્રિઝમ આ પ્રિઝમની જોડે જ લગાવી દેવામાં આવે, પણ ઉલટો લગાવી દેવામાં આવે જેથી આ બંને જે પ્રિઝમ છે એકબીજા સાથે બંનેની સપાટીઓ જોઈન્ટ થઈ જાય, ટચ થઈ જાય. તો એ પ્રકારનું એમને કર્યું તો શું થયું તો ભાઈ જે પરિણામ મળ્યું એનાથી એ થોડા આશ્ચર્યચકિત થઈ ગયા. એમાં એવું બન્યું કે જ્યારે બે પ્રિઝમને આ રીતે ગોઠવવામાં આવે છે અને એક બાજુથી સફેદ પ્રકાશનું કિરણ એમાં ઉપર આપાત કરવામાં આવે છે તો એમને એવું વિચાર્યું હતું કે 2 વખત પ્રકાશનું વિભાજન થશે અને 2 વખત આપણને રંગો જોવા મળશે. પણ દોસ્તો એવું ના થયું. જે પહેલો પ્રિઝમ હતો એને પ્રકાશનું જે વિભાજન કર્યું એ બીજા પ્રિઝમ માટે એ બધા જ રંગોનું પુનઃ સંયોજન થઈ ગયું અને એમાંથી સફેદ રંગનો પ્રકાશ મળ્યો. એટલે બંને પ્રિઝમોને સાથે જોડી દેવામાં આવ્યા અને એક તરફથી સફેદ પ્રકાશ આપાત કરવામાં આવ્યો તો બીજી બાજુથી પણ સફેદ પ્રકાશ જ બહાર નીકળ્યો. દોસ્તો અહીંયા 2 ઘટના બને છે. સૌથી પહેલા પ્રિઝમની અંદર જે પ્રકાશનું કિરણ જાય છે એ પ્રકાશ સફેદ પ્રકાશને જુદા જુદા રંગોમાં વિભાજિત કરે છે, એટલે પ્રકાશનું વિભાજન તો થાય છે. પણ દોસ્તો બીજો પ્રિઝમ શું કરે છે એ બધા જ રંગો જે અલગ અલગ છે એનું પુનઃ સંયોજન કરી દે છે અને એમાંથી સફેદ રંગનો એટલે શ્વેત પ્રકાશ પેદા કરે છે. હવે દોસ્તો વાત કરીએ કે મેઘધનુષ્ય કેમ રચાય છે. દોસ્તો આપણે જોયું હશે કે ચોમાસાની ઋતુ હોય, વરસાદ પડ્યો હોય અને સવારનો કે સાંજનો સમય હોય તો સવારના સમયે પશ્ચિમ દિશાની અંદર આપણને મેઘધનુષ્ય દેખાય છે અથવા તો સાંજનો સમય હોય તો આપણને પૂર્વ દિશાની અંદર મેઘધનુષ્ય જોવા મળે છે. એ ટૂંકમાં જે સૂર્ય છે એનાથી વિરુદ્ધ દિશાની અંદર ચોમાસાની ઋતુમાં વરસાદ પડ્યા પછી આપણને મેઘધનુષ્ય ઘણી વખત જોવા મળતું હોય છે. તો દોસ્તો એવી કઈ ઘટના બને છે જે આ રીતે આકાશની અંદર જુદા જુદા રંગોનો વર્ણપટ રચે છે. તો દોસ્તો જ્યારે વરસાદ પડેલો હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે હવાની અંદર પાણીના ટીમ્પાના સૂક્ષ્મ કણો હોય છે. હવે એ બધા જે સૂક્ષ્મ કણો હોય છે પાણીના, એટલે આપણે પાણીના સૂક્ષ્મ બિંદુઓ ગણી શકીએ એને. એ સૂક્ષ્મ બિંદુઓ જે સફેદ પ્રકાશ આવે છે સૂર્યમાંથી એના માટે એ પ્રિઝમ તરીકે વર્તે છે. બધા જે સૂક્ષ્મ પાણીના બિંદુ હોય છે, ટીમ્પા હોય છે, એ પ્રિઝમ તરીકે વર્તે છે અને જે સફેદ પ્રકાશ આવે છે એનું વિભાજન કરે છે. દોસ્તો આ ઘટના કેવી રીતે બને છે તો તમે જુઓ, આ એક પાણીનું ટીમ્પું બતાવવામાં આવ્યું છે. હવે એક બાજુથી સૂર્યપ્રકાશ જ્યાંથી આવતો હોય એ બાજુથી સફેદ પ્રકાશ કે સૂર્યપ્રકાશ એના ઉપર આપાત થાય છે. હવે દોસ્તો અહીંયા 4 ઘટના બને છે એ તમે સમજો કે સૌથી પહેલાં આ જે પાણીનું ટીમ્પું છે એની આ જે સપાટી છે એના ઉપર જે પ્રકાશનું કિરણ આપાત થાય છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જશે. એટલે એક વસ્તુ ફાઇનલ છે કે અહીંયા વક્રીભવન થતું હશે, બરાબર. એટલે સૌથી પહેલાં અહીંયા વક્રીભવનની ઘટના થાય છે. એટલે આપણે યાદ રાખજો કે પહેલી ઘટના અહીંયા વક્રીભવન બને છે.
હવે દોસ્તો અહીંયા જે પ્રકાશનું કિરણ અંદર ટીપામાં દાખલ થાય છે ત્યારે સફેદ પ્રકાશનું જુદા જુદા રંગોમાં વિભાજન પણ થાય છે. એટલે દોસ્તો અહીંયા બીજી ઘટના છે એ તમે યાદ રાખજો કે અહીંયા પ્રકાશનું વિભાજન પણ થાય છે. હવે દોસ્તો જે પ્રકાશનું વિભાજન થયેલા જે રંગો છે અથવા કિરણો છે એ સામેની સપાટી ઉપર જાય છે, ત્યાં આપાત થાય છે અને ત્યાંથી અથડાઈને પાછા ફરે છે. એટલે દોસ્તો ટીપાની અંદર પરાવર્તનની ઘટના થાય છે અને ટીપાની અંદર જ આ પરાવર્તનની ઘટના થતી હોવાથી એને આંતરિક પરાવર્તન પણ કહેવાય છે. એટલે ત્રીજી ઘટના છે એ ટીપાની અંદર જે પ્રકાશના કિરણો છે એનું આંતરિક પરાવર્તન છે. હવે જે પ્રકાશના કિરણો છે એ બહાર નીકળે છે, જે રંગો છે એ બહાર આવે છે ત્યારે પણ હવે આ સપાટી ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા પણ જે રંગો છે એ હવે ટીપામાંથી બહાર આવશે. એટલે ઘટ માધ્યમમાંથી એ પાતળા માધ્યમમાં આવશે એટલે ફરીથી અહીંયા વક્રીભવન થશે. એટલે ફરીથી ચોથી ઘટના અહીંયા વક્રીભવનની છે. અને આમ આ 4 ઘટનાઓ બને છે ત્યારે આ બાજુથી જે રંગો બહાર નીકળે છે એ કોઈ વ્યક્તિ ઊભો હોય તો એને આ રીતે બધા રંગો છે એ જોવા મળે છે. અને દોસ્તો આ એક ટીપાની અંદર નથી થતું, આવા લાખો કરોડો અજબોની સંખ્યાની અંદર જે પાણીના ટીપાઓ છે એમાં આ ઘટના એક સાથે બને છે એટલે એક પટ્ટો રચાય છે જેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ. બરાબર દોસ્તો, તો તમે સમજી ચૂક્યા હશો. અને એક વાત પણ તમે જાણવા મળી હશે કે જે મેઘધનુષ્ય છે હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં કેમ જોવા મળે છે. તો દોસ્તો અહીંયા ટીપું આ બાજુ છે, સૂર્યપ્રકાશ આ બાજુથી આવે છે. બરાબર દોસ્તો, તો હું આ બાજુ ઊભો છું તો મને આ બાજુથી સૂર્યની વિરુદ્ધ દિશામાં એટલે કે સામેની સાઈડ પ્રકાશનું વિભાજન થઈને આ તરફ મને મેઘધનુષ્ય થતું જોવા મળશે. કારણ કે પાણીના ટીપા આ સાઈડ હશે, સૂર્યપ્રકાશ પાછળથી આવતો હોય તો મેઘધનુષ્ય પેલી બાજુ જોવા મળશે. એટલે સૂર્યની વિરુદ્ધ દિશાની અંદર આપણને મેઘધનુષ્ય રચાતું જોવા મળે છે. દોસ્તો એવું જરૂરી નથી કે જે મેઘધનુષ્ય છે એ વાતાવરણની અંદર જ બને. ઘણી વખત એવું તમે કદાચ ઘટના જોયેલી હશે કે તમે કોઈ એક એંગલે ઊભા હોય, પાછળથી પ્રકાશ આવતો હોય અને સામે કોઈ ફુવારો હોય અથવા નળમાંથી પાણી નીકળતું હોય અને એમાંથી પાણીના ટીપા ઉછળતા હોય સતત, તો એમાંથી પણ મેઘધનુષ્યનો પટ્ટો તમે ઘણી વખત જોયેલો હશે. દોસ્તો મેં તો જોયેલો જ છે કે એક વખત મેં આ પ્રયોગ કરેલો એટલે અજાણતા થઈ ગયેલો કે કોઈ એક તરફથી પ્રકાશ આવતો હતો એક સાઈડથી અને એક નાની ધાર નીકળતી હતી પાણીની કોઈ જગ્યાએથી અને એ રીતનું લોકેશન સેટ થઈ ગયું તો પાછળ થોડું અંધારું ટાઈપનું દેખાતું હતું. અને એમાં ધ્યાનથી જોયું તો એ નાના નાના જે ટીપા હતા એમાંથી એક આછો શેડ જે પ્રકાશના રંગોનો નીકળતો હોય એવું દેખાતું હતું. એટલે પણ જે પ્રકાશનું વિભાજન હતી એ જ ઘટના હતી. કદાચ તમે આ ઘટના જોયેલી હશે પણ આપણા રોજિંદા જીવનમાં આવી ઘટનાઓ જોવી ખૂબ જ દુર્લભ છે. એટલે દોસ્તો ખાસ કરીને આવું આપણું રોજ રોજ બનતું હોતું નથી. જે મેઘધનુષ્ય પણ ચોમાસાની ઋતુમાં થાય છે એમ રોજિંદા જીવનમાં પણ આવી ઘટના બનતી હોય છે ઘણી વખત. તમે ઘણી વખત જોયેલું હશે કે જો પ્લાસ્ટિકની ફૂટપટ્ટી હોય, જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે આ પ્રયોગ મેં કરેલો છે કે જે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી હોય જો એનો આકાર થોડોક ત્રિકોણાકાર જેવો હોય, પહેલાં એવી ફૂટપટ્ટી આવતી હતી કે જે થોડીક એની પ્રિઝમ ટાઈપની એની સપાટી હોતી હતી અને એમાં જો કોઈ એક બારીમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય તો એમાંથી જુદા જુદા રંગો તમે પણ જોયેલા હશે કે જે ચોપડો હોય કે નોટ હોય એના ઉપર તમે ફૂટપટ્ટી રાખો તો એક બાજુથી જે પ્રકાશ આવતો હોય તો એના પણ જુદા જુદા રંગોના પટ્ટા જોવા મળે છે. દોસ્તો ઘણી વખત આપણા ઘરની અંદર પણ ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે પ્રકાશનું વિભાજન કરતી હોય છે. જો તમારી સાથે કોઈ એવી ઘટના બનેલી હોય કે જેની અંદર તમે પ્રકાશનું વિભાજન તમારી આંખે જોયેલું હોય તો તમે મને કોમેન્ટમાં જણાવો. દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવી દો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. તો ચાલો દોસ્તો હવે મળીશું કોઈ નવા ભાગ સાથે. ત્યાં સુધી આવજો.